આયોજનમાં કુल 19 નવદંપતિ જોડાયા હતા અને આ સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિત વીકે હુંબલ, જેઠાભાઈ પાનેરા સહિત આપણા આહિર સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો પણ અને સાધુ સંતો પણ આ નવદંપતિને આશીર્વાદ દેવા માટે પધાર્યા હતા। તો મિત્રો, આ સમૂહ લગ્નમાં જવાહરભાઈ સાવડા પણ પધાર્યા હતા। જવાહરભાઈ સાવડાએ પણ આખા સમૂહ લગ્નનું જે આયોજન થયું હતું એમનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ આવા આપણા આહિર સમાજના સ્થાનિક આગેવાનો પણ અહીં સરસ રીતે આયોજન કરીને એક સમાજને એક સારું એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે। તો મિત્રો, આવો આપણે હવે એ સમૂહ લગ્ન નિહાળીએ। મિત્રો, આપને મારી નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। ઉપલેટા આહિર સમાજ આયોજિત સમૂહ લગ્ન ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। આપણા રાજકોટ જિલ્લો અને અન્ય જિલ્લાના આહિર સમાજના આગેવાનો, અન્ય વિવિધ સમાજના આગેવાનો, પૂર્વ મંત્રી જયંતિભાઈ કાલરિયા અને અન્ય પૂર્વ ધારાસભ્યશ્રીઓ બધા જ આજે આ સમૂહ લગ્નમાં જે 19 નવદંપતિ જોડાણા છે એને આશીર્વાદ આપવા માટે, શુભેચ્છા આપવા માટે સ્વામિનારાયણ સંત સહિત આગેવાનો ઉપસ્થિત હતા। ખૂબ સરસ રીતે દર વર્ષે અહીંયા સમૂહ લગ્નનું આયોજન થાય છે અને સાથે સાથે રક્તદાન કેમ્પ પણ આજે રાખવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 272 જેટલી બોટલ છે એ બ્લડ એકત્રિત થયું છે। બધા રક્તદાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખૂબ સરસ રીતે ઉપલેટા આહિર સમાજ અને મોટા આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જે આ આયોજન કર્યું છે એ ખરેખર અભિનંદનને પાત્ર। ખોડિયાર મંદિરથી બધી જાનોનો ઉતારો હતો અને ત્યાંથી આ રીતે જાનોનું આપણા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને એ બધી જાનો જ્યાં સમૂહ લગ્નનું સ્થળ હતું પોરબંદર રોડ કૃષ્ણા ઓઇલ મિલ એ જગ્યાએ આ રીતે જાનોનું આગમન થયું હતું। મિત્રો જુઓ, સૌ જાનૈયાઓ અને જાનડીઓ પોતપોતાની રીતે જે લગ્ન સાથે, જે વરરાજા સાથે સંકળાયેલા છે એ બધા આ રીતે સમૂહ લગ્નના સ્થળ તરફ વાજતે ગાજતે આગળ જઈ રહ્યા છે। જુઓ, આ જ્યાં લગ્ન સ્થળ છે એ કૃષ્ણ કેક ઓઇલ મિલ પોરબંદર સરસ રીતે સુશોભન કરવામાં આવ્યું છે। આવી રીતે નાના બાળકો સહિત મોટા સબ આનંદથી આ સમૂહ લગ્નનો લાવો માણી રહ્યા છે। જવાહરભાઈ સાવડાનું શાનદાર સ્વાગત જવાહરભાઈની સાથે વીકે હુંબલ કે જે ખાસ કચ્છથી પધાર્યા હતા। ઢોલ નગારા શરણાઈ સાથે સ્વાગત। આવો આ વિશાળ
જગ્યા કે જેમાં સમૂહ લગ્નનું આયોજન થયું છે. અહીં તમામ પ્રકારની સુવિધા સવલત ઊભી કરવામાં આવી છે. જુઓ કૃષ્ણ ભગવાનની સરસ મૂર્તિ અને આ રીતે આવેલા સૌ લોકો એના ફોટા સાથે આનંદ માણી રહ્યા છે. આ રીતે લોકો મહાલતા પણ સમૂહ લગ્નના આનંદ લઈ રહ્યા છે. જવાહરભાઈ સાવડા, વિકે ઉંબલ, સ્થાનિક આગેવાનો લાખાભાઈ ડાંગર, તમામ વરરાજાઓ ક્રમશઃ પધારી રહ્યા છે ત્યારે આપ સર્વેનું હૃદયના અને ઉમળકાથી સ્વાગત છે, અભિવાદન છે. આવો અને આજના આ સમૂહ લગ્નનો આપણો લાવો બધા લઈએ. ચા માટેના કાઉન્ટર ભાઈઓ માટે, બહેનો અહીંયા પણ રાખેલા છે. કરિયાવર રાખવામાં આવ્યો છે. મહેમાન ગતિ માણવા માટે ચા લેશો, સ્વયં ચા લેશો એવી બીજી કૃષ્ણ ભગવાનની સરસ મૂર્તિ કાઉન્ટર રાખેલા છે. બહેનો માટે ચક્ર સાથેની. એક ચા માટેનું કાઉન્ટર છે, તો સ્વેચ્છાએ આપ ચા લેશો. અને જુઓ આ 19 નવદંપતિ કે જ્યાં એ જન્મોજન્મના 7 ફેરા ફરવાના છે એ બધા મંડપો. આવી રીતે આપણા આહિર સમાજના પરંપરાગત વસ્ત્રો પહેરીને પણ ભાઈઓ બહેનો પધાર્યા હતા. જુઓ મિત્રો, સામે દેખાય છે સ્ટેજ. વજુભાઈ ભૂરાભાઈ છૈયા ઉપલેટા પિંડોરા એમના તરફથી હવે અહીં કન્યા અને વરરાજા ગોરબાપા તેની તૈયારી કરી રહ્યા છે. જે વિધિ કરવાની હોય છે એ વિધિની તૈયારી થઈ રહી છે. આ બધો કરિયાવર જુઓ, અહીં જે લગ્ન વિધિ હોય એની બધી તૈયારી થાય છે. ગોરબાપા જે વિધિ કરવાની હોય છે એ કરી રહ્યા છે. વિધિ થઈ રહી છે, જે લગ્નની વિધિ હોય તે થઈ રહી છે. જુઓ આ બધા મંડપ, વરરાજા મંડપમાં દેખાય છે. સામે જાનડીયું પણ છે. આ રીતે એક સાથે 19 નવદંપતિના લગ્નમાં આનંદ માણવાનો સૌએ આનંદ લીધો હતો. જુઓ
સૌ જાનૈયાઓ પણ આ રીતે બેઠા છે, કોઈ ફરે છે. જુઓ આપણા પરંપરાગત પહેરવેશમાં આ બાપા. એક બાજુ એ વિધિ થઈ રહી છે તો બીજી બાજુ જમણવાર પણ ચાલુ છે. તો કેટલાક જાનૈયાઓ અને માનૈયાઓ પણ આ જમણવારનો પણ લાભ લઈ રહ્યા છે. વિશાળ જગ્યામાં વિશાળકાય જમવાનું આ સ્ટેજમાં મહેમાનો પધારી રહ્યા છે તેનું સ્વાગત થાય છે. વિકે ઉંબલ સાહેબ આવી રીતે જે મહેમાનો આગેવાનો માનનીય મંત્રી મુળુભાઈ બેરા આમ આવી રીતે સ્ટેજ ઉપર આવેલા બધા મહાનુભાવોનું સ્વાગત થઈ રહ્યું હતું. સ્વામિનારાયણના સંત પણ અહીં પધાર્યા હતા. આજના કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબના પ્રતિનિધિઓ સ્ટેજની સામે બેઠેલા આપણે સૌ આહિર ભાઈઓ આવી રીતે લલિતભાઈ વસોયા, પ્રવીણભાઈ માકડિયા, પટેલ સમાજના આગેવાનો પણ અહીં પધાર્યા હતા. જગન બાપા સોજિત્રા વગેરે પટેલ સમાજના આગેવાનો પણ સમૂહ લગ્નમાં આશીર્વાદ દેવા પધાર્યા હતા. સ્વામિનારાયણના સંતનું મુળુભાઈ બેરા શાલ ઓઢાડી સન્માન કરી રહ્યા છે. જેઠાભાઈ પાનેરા આપણી આ દીકરીઓ આવેલા મહેમાનનું સ્વાગત કરી રહી હતી. મંત્રી અને આપણા સૌના આદરણીય આહિર સમાજનું ગૌરવ એવા મુરુભાઈ બેરા સાહેબ કરી રહ્યા છે. મહેમાનોનું ઉપસ્થિત આહિર સમાજ કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર સમાજના એક અદના મિત્રો આ રીતે મુળુભાઈ બેરાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકને વધાવીએ છીએ. વિનુભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટાના સ્થાનિક આગેવાનો દ્વારા પણ આવેલા મહેમાનોનું સાથે મળી અને આપણે સ્વાગત કરવામાં આવ્યું હતું. વિકે હુંબલ સાહેબનું સન્માન કરીએ છીએ. તાળીઓના ગડગડાટથી આપણે ફરીવાર આ સન્માનને વધાવીએ. જેઠાભાઈ પાનેરાનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.